હાલો મિત્રો, જય ઠાકર, જય માખોડા. કેમ છો બધા? મજામાં લેજો. તો અમે જઈએ છીએ કઈ બાજુ એ તો કઈ ખબર નથી, પણ એવું એક મંદિર જોવા જવાનું છે. તો બના રહેજો અને જોતા રહેજો. શરૂઆતમાં લાઈક કરી નાખજો. ચાલો. તો મિત્રો, અમે આવી ગયા છે ગાડીમાં, બેહી પણ ગયા છે રમેશભાઈ અમને લેવા આવ્યા હતા. તો હવે આપણે આગળ જઈને મળશું, કેમ કે અત્યારે તો રવાના છે. જો આગળ તો મિત્રો, આપણે આવી ગયા છે કાળ ભૈરવ દાદાની ને ભૂતનાથ દાદાના મંદિરે, બરાબર. મસ્ત મજાના ગાર્ડન કંઈ ઘટે જ નહીં. તો હવે અંકિત ને રમેશભાઈને જાય છે. આમ જુઓ, તો અહીંથી આપણે પહેલાં શરૂઆતમાં બધું જોઈ લઈએ. અહીંયા ગાડી ઊભી છે ને આ ગાર્ડન છે. આપણે આવી ગયા છે ભોળાનાથ મંદિરે. જય ભોળાનાથ. અને રમેશભાઈ લાવ્યા છે. તો તમે પણ મિત્રો દર્શન કરી લેજો. આપણે જાય છે થરું. જો આ રીતનું મંદિર છે, કોઈ ટ્રાફિક નથી એટલે મજા છે. તો આ જો આ રમેશભાઈ મિત્રોને મળી લઈ દર્શન કરે છે. બોલો રમેશભાઈ. અહીંયા આપણે ભૈરવ દાદાના મંદિરે આવ્યા છીએ અને આગળ હજી ભૂતનાથના મંદિરે પણ જવાનું છે. આજે બેનની સાથે આવ્યા છે અને આ વિસ્તારની અંદર મુલાકાત લીધી. બહુ એક રમણીય વસ્તુ છે, આનંદની વસ્તુ છે. અહીંયા આવ્યા તો આપણે કુદરતી એવો ભાવ જાગે છે કે આપણે અહીંયા બેઠા જ રહીએ. ખરેખર અહીંયા સાક્ષાત કાળ ભૈરવ દાદાનો વાત છે. દર્શન કરવાથી બધાને બહુ લાભ થાય છે. તમે પણ દર્શન કરજો, તમને પણ તમારી મનોકામના પૂરી કરશે. કેમ કે આગળ આપણે રમેશભાઈને બધી ખબર છે શું છે એ બધું અહીંયા, એટલે રમેશભાઈ આપણે બધી માહિતી આપશે. આપતા રહીશું અમે. હા. તો અહીંયા અમારા સંજયભાઈ જુઓ, સંજયભાઈ પણ આવ્યા છે. જય માતાજી. તો મિત્રોને સંજયભાઈ જય માતાજી કહે છે. અંકિતભાઈ ઊભો છે. તો હવે આપણે આ બધે જવાનું છે. ત્યાં સંજયભાઈ ને રમેશભાઈ ને અંકિત એ બધા જશે ત્યાં મંદિરે, કેમ કે સ્ત્રીને નથી જવાતું એવું કહે છે. તો આપણે આ બધું જોઈ આવશું. બતાવશે ને આપણે ગાર્ડન જોવા. મિત્રો એવું કહે છે કાળ ભૈરવ દાદાનું ને મંદિર છે, તો અહીંયા બાયુને જવાતું નથી. હું અહીંયા બેસું છું કેમ કે આપણે મનાઈ છે તો આપણે નથી જવાતું, બરાબર છે. તો અંકિત જાય છે ને અંકિત બધું ઉતારી લાવે છે. તમે પણ જોતા રહેજો ને બના રહેજો, બરાબર. પછી આપણે પાસે મળીએ. કેમ લાઈક કરો ઉપર લાઈક ખોવાઈ જાય. તો મિત્રો રમેશભાઈ જોવો જાય છે હવે કાળ ભૈરવનાથ. રમેશભાઈ બધી માહિતી આપશે આપણે.
છે. બહુ પ્રાચીન મંદિર છે. ખરેખર આ દર્શનનો લાભ લીધા જેવો છે. કામરેજ ચોકડીથી માત્ર 2 કિલોમીટરની અંતરે આવેલું કામરેજ ગામ ચોકથી ડાબી તરફ આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવાથી આપણી મનોકામના પૂરી થાય છે. જય કાળ ભૈરવ દાદા. મિત્રો આ બધા દર્શન કરી આવ્યા છે ને હું પણ આવી ગઈ છું પાછી પ્રસાદી ખાધી છે. તો અહીંયા પર જો હિંડોળા કાંઈ ઘટે જ નહીં એવું મંદિર છે મસ્ત મજાનું. ભાઈ તમને હજી દેખાડીશ પછી પાછું. ગાર્ડન 1 નંબર છે બધું બરાબર. જો અંકિત બે આળા ખાય છે, બેઠો બેઠો થાકી ગયો. અહીંયા પ્રસાદી મળે છે. હવે આપણે ઝૂલા પણ ખાઈ લઈએ છીએ બરાબર. વાહ, અમને અમુક એવી અમુક જગ્યામાં રમેશભાઈ લાવે છે ને તો મજા આવી જાય છે. ફટાફટ આવી પણ જાય ને મજા પણ જાય છે. અંકિત શું છે મિત્રો ઉપડતો નથી. અંકિત એ શું છે હાલો હાટ બસ 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 નહીં 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 બસ 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 મિત્રો બહુ છે જોરદાર વજનવાળો. શું છે કાંઈ ખબર નથી. શું છે આ એવું કહે છે કે મારા જેવો માણા ઉપાડી લઈને તો એને આમ બહુ પૈસાવાળો માણા બને. હવે જવા દે તો ઉપર લો. હલો રમેશભાઈ, હવે જવું છે એવું છે? મને ખબર નથી. તો રમેશભાઈ એવું કહે છે કે ભૂતનાથ મંદિરે જવું છે ને ભૂતનાથ મંદિરનો આપણે ઇતિહાસ જોવાનો છે ને સાંભળવાનું છે. તો આપણે ત્યાં જઈએ હવે કે અહીં કાળ ભૈરવ દાદા હતા મિત્રો, તમે દર્શન કર્યા. પહેલાં આપણે શંકર ભગવાનનું મંદિર હતું. હવે જાય છે ભૂતનાથ મંદિરે. આ તો આપણે નથી આવી ગયો. તો આવો મિત્રો ફટાફટ આપણે આ ભૂતનાથ મંદિરે પહોંચી જશું. રમેશભાઈ બધા આવે છે. અરે યાર હા ભાઈબંધીની જોડી હો. ભાઈબંધ હારે જ હોય. એમાં મિત્રો આપણે આ રમેશભાઈ બધું જણાવશે. આમ જો બધું જોવાનું છે, જાણવાનું છે. હા હાલો પહેલાં મંદિરના દર્શન કરી લઈ, પછી આની વિગત આપણે સમજાવી કે આ કઈ રીતનું આયોજન છે, કઈ રીતનું કેમ છે, અને ભૂતનાથ દાદા કેટલા વર્ષોથી અહીંયા વિરાજમાન છે એના વિશે પણ આપણે જરાક માહિતી મેળવીશું. તો આપણે દર્શન કર્યા પછી મિત્રો અમે લોકો આવી ગયા છે ને આ ટાપીની કાંઠે આ મંદિર આવ્યું છે ને આની માહિતી લેવા માટે તો આપણે રમેશભાઈને આગળ મળીએ છીએ પાછા, કેમ કે આખું મંદિર તોડીને પણ આમાંથી પ્રગટ થયેલા છે. આપણે કોઈ ખબર નથી પણ આપણે જાણકારી લઈશું. તેના દર્શન કરી લઈએ છીએ.
ગામના હોય કામરેજ. તો મિત્રો તો આ બધા જો અહીંયા ભક્ત ભાવ દર્શન કરવા આવ્યા છે મસ્ત મજાના ને કેમ કે આ જૂનવાણી વસ્તુ છે આપણે કંઈ જાણી નથી હું તો પહેલી વહેલી આવીશું તો આ બધા આવ્યા છે દર્શન કરવા માટે તો અમને તો બહુ મજા આવી ગઈ છે કેમ રમેશભાઈ બહુ મજા આવી છે. આ મંદિર આપણે કામરેજથી 2 કિલોમીટર અંદર તાપી નદીને કાંઠે આવેલું છે અને બહુ જૂનવાણી મંદિર છે. એવું કહેવામાં આવે છે કે 5 પાંડવ વખતમાં 5 પાંડવ પણ અહીંયા આવેલા અને ભૂતનાથ દાદાની સ્થાપના કરેલી છે એવું વિશે અમને આજે આગેવાન હતા એને જણાવેલું છે. ખરેખર આ ભૂતનાથ મંદિર એક ચમત્કારી મંદિર છે. ઘણા બધા એના પ્રસાદ પૂરેલા છે અને જો અમે પણ દર્શન કરીએ તમે પણ લાઈવ દર્શન કરો અને બધાના દર્શનથી લાભ મળશે એવી ભૂતનાથ મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ. જય ભૂતનાથ, જય ભૂતનાથ, જય ભૂતનાથ. તમને ખાસ તમામ જે જગ્યાથી તૂટેલું આ તે બધી વસ્તુ તમામ તમને બતાવી દઉં છું બરાબર છે. તો પહેલાં તમે શરૂઆતમાં તો જોઈ લેજો કે આ જે મંદિર છે બરાબર છે આ રીતનું મંદિર છે. તો આ અંદર ઝાડ જે છે એ મંદિર તોડીને નીકળેલું છે. આમાંથી ભૂતનાથ બાપા જુઓ અહીંયા બિરાજમાન છે તો એ આમાંથી નીકળેલા છે પ્રગટ થયેલા છે. તો આપણે હજી પણ જુઓ અહીંયા એની નિશાની પણ રહી ગઈ છે બરાબર છે આ રીતની. તો આ કેટલા સમયથી ઝાડ હશે એ તો આપણે ખબર નથી બરાબર. તો આપણે એનો આટો પણ વાઢી લેશું. જો અહીંયા આપણે આવી રીતે બધા દર્શન કરે છે. તો આ બધી સુવિધા છે પાણીની. આ માળી અહીંયા સેવા પૂજા કરે છે. તો હવે આપણે આગળ જઈએ છીએ અને પછી મળીએ છીએ. તો આ બધા મિત્રો પણ આપણે અહીંયા કમ્પ્લેટ આવી ગયા છે અને મસ્ત મજાની મજા આવી ગઈ છે. તો હવે આપણે જઈએ છીએ આગળ. આ સુધી બના રહેજો અને જોતા રહેજો. મિત્રો હવે આપણે આવી ગયા છે હાવ તાપીની કાંઠે. તો આપણે તાપી કાંઠે તો શું છે મનાઈ છે જવાની. તો આ તમે જોઈ શકો છો અહીંથી દેખાય છે તાપી નદી. તાપી મૈયા આપણી પાસે આવી ગયા છે. ને બીજા નંબરમાં કે જુઓ આ આવી રીતની જગ્યા છે. જંગલ જેવું છે, ઘોર જંગલ જેવું છે બરાબર. ને તાપી જુઓ હાવ નજીક. તો આ તાપીથી નજીક ને એમાં આ માળી રહી છે બરાબર છે એકલા. આ જુઓ આ કેવી રીતની ઝૂંપડી છે આમાં માળી રહી છે. ઈવડે આગળ હતા એ સેવા પૂજા કરે છે એ. ને આવી રીતે આ જગ્યા છે બધી જુઓ. તો જો આમાં એક માળી રહી છે ને એવું કહેવામાં આવે છે આ જગ્યા એવી છે કે આપણે ડર લાગે છે રાતની કેમ કે આમાં તો લાઇટ હશે કે નહીં હોય એ તો કંઈ ખબર નથી. જો આ માળી અહીંયા રહી છે. અંદર આપણે જોઈએ છીએ કેવો રૂમ છે એમ બરાબર છે. તો આ જગ્યા આપણે જોઈએ ને તો આપણે એવું લાગે છે કે આમાં કેમ રહેવું એમ. તો જો આ માળી જો હાલ આવે છે ને એ એકલા માળી રહી છે આ મકાનમાં. ને માણસ એવું કહે છે કે અહીંયા રાત કોઈ રહી શકતું નથી એવું કહે છે. કા માળી? હા અહીંયા કોઈ આમ રોકાય ખરું બીજું કોઈ નહીં ને? તમે એકલા જ રહો છો? હા એ માળી ને એનો છોકરો જ રહે છે બીજું કોઈ અહીંયા રહેતું નથી. ને આવડો હશે એ તો અગ્નો કરવાનો. તો એ અગ્નો કરતા હોય ને તો એવી રીતે એમાં કહે છે કે અગ્નો કરવાનું છે પૂજા પાઠ કરવાનું છે. તો માળીને એમ કહે છે અમે મમ્મી દીકરો એકલા રહીએ છીએ ને બસ આ બધી પૂજા પાઠ કરીએ છીએ. પણ અઘોર જગ્યા લાગે છે આપણે તો. અત્યારે તો સારું લાગે છે પણ રાતનું બહુ અઘોર જગ્યા લાગતી હોય છે. એ રહેતા હોય છે તો આ દાદાની એટલી દયા હોય તો રહેતા હોય નકર રહેવાય નહીં. તો હાલો આપણે મળીએ હવે આગળ જઈને. હવે અમે જઈએ છીએ તો રમેશભાઈને હવે નીકળી ગયા છે. કા રમેશભાઈ? હવે જઈએ છીએ ઘર તરફ. હા આ બધા મારી પાછળ આવે છે એ બધા જો આવી જ જાય છે આવી રીતે સંજયભાઈને. કેમ કે ઓલા કહેતા ને કે ભાઈબંધી કોને કહેવાય છે? ભાઈબંધીમાં ઓલા કહેતા સુદામાને કૃષ્ણ મેળા છે એને ભાઈબંધી કહેવાય છે બરાબર. તો આ જો અહીં સુદામાને કૃષ્ણ અમારી પાછળ આવેલા આવે છે પાકા ભાઈબંધુ. તો હવે અમે જઈએ છીએ જો આમ ઘર તરફ. તો મને તો આ જગ્યા જોઈને એમ થાય કે આમાં રાત કેમ રહેવું રમેશભાઈ? હા
મિત્રો હવે અમે અહીંયા સુધી આવી ગયા છે. આ બધા આ મંદિરે પેલા આપણે આવ્યા છે ત્યાં આમનો બરોબર છે. તો અહીં દેખાડ દઉં. અહીંયા કયું મંદિર છે? એ છે ભૈરવ દાદા. ભૈરવ દાદાનું. અહીંયા છે શંકર ભગવાન. નહીં, અહીંયા ભૂતકાળનાથનું મંદિર છે. ઈ આમ છે. એ ઓલે એક મંદિર ઓલે પર આવ્યું ને એક મંદિર અહીંયા આવ્યું. બે મંદિર છે. હવે આપણે અહીંથી આ રસ્તો કેવો મસ્ત છે સમજો. આ ચાલ ભૈરવ જવાનું છે આગળ. રસ્તો જોવો મિત્રો, અહીંથી ધ્રુમ દેખાને. મિત્રો હવે અમે અહીંયા સુધી પહોંચી ગયા છે ને ગાડી કાઢે છે રમેશભાઈ ને અંકિત એવું કહે છે કે મારે આટો મારવો છે તો અંકિત અહીં આટો મારે છે તો આપણે પણ જોઈએ છે કે આવડે છે કે નહીં. મિત્રો બહુ મજા આવી ગઈ હતી ને આખો દિવસનો ટાઈમ મોડા મોડા આવ્યા પણ મસ્ત વિડીયો બનાવ્યો છે. કેવો લાગ્યો એ કહેજો ને ઘણા મિત્રો એવું કહે છે કે તમારો વિડીયો બહુ મજા આવે છે તો દિલથી થેન્ક યુ, ધન્યવાદ. આ રીતે જોતા રહેજો ને સપોર્ટ આપતા રહેજો કેમ કે સપોર્ટમાં અમારા રમેશભાઈ ને સંજયભાઈ અજળ એક પગે ઊભી ગયા છે બરોબર છે. તો તમે પણ સપોર્ટ આપતા રહેજો ને તમને મુલાકાત આમાં કરાવી જ છે, વિડીયોમાં આવશે સંજયભાઈ ને રમેશભાઈ. તો ખાસ કરીને એવા સપોર્ટ દે છે મને કે એની વાત જ નહીં કેમ કે આમાં કે થોડાક આપણે બીજું કાંઈ નહીં કે થોડાક સપોર્ટમાં કંઈ જેવો તેવો નથી, એની પોતાની ગાડી લઈને પોતે મને ફેરવે છે. તો દિલથી ધન્યવાદ રમેશભાઈને તો હું ખૂબ કહું છું એમ. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ બરોબર. જો આ રસ્તા કેવા મસ્તીના છે, કઈ ઘટે જ નહીં. જો જાણે જંગલ વિસ્તારમાં ગયા એવું લાગે છે. દેહની યાદ આવી. હા ને અમે ગીર વિસ્તારમાં કેમ જાવ એવું લાગે છે. તો અંકિતભાઈ ને જો ગાડીનો આટો ખાધા પછી કેવું લાગ્યું તને? કેમ કે અહીંયા ટેમ્પો ખૂબ આવ્યો છે પણ હવે ત્યારનો બંધ કર્યો છે, વર્ષ દિવસ થઈ ગયું ત્યારનો બંધ કરી દીધો છે. હવે અહીંયા પાછું આજે આટો ખાધો છે. હજી રમેશભાઈ એવું કહે છે કે રૂપલબેન તમને ગાડી ચલાવવાનું શીખવાડવાનું છે તો ખાસ કરીને રમેશભાઈ મને એક ગાડી હાંકવા દેવાના છે. તો આપણે બનાવી રહેજો ને જોતા રહેજો, ક્યારે હું હાંકીશ ક્યારે નહીં જોતા રહેવો તો ખબર પડશે. અમે આવી ગયા છીએ અમારા ગોકુલનગરમાં ને રમેશભાઈ ને એ પણ દો હવે જાય છે સંજયભાઈ ને. તો આવી જાઓ રમેશભાઈ, જય માતાજી. સમય મળે તો ફોન કરજો પાછા. હા તો વાંધો હા હા તો હવે ઈ જાય છે ને અમારે ભીખાતા દવા લેવી છે એટલે અમે ઉતરી ગયા છે અહીંયા. તો ભાઈ તમારા મિત્રો સાફ એવો છે. તો અમે હવે જઈ ગાડી. હાલો મિત્રો, કેમ ખબર મિત્રો તમને કેવું લાગ્યું છે એમ બધા કહેજો બરોબર કઈ છે? ખબર નથી પડતી. આ ફરવા જોઈએ ને સાફ કરવું મળે. હા કેમ કે આમાં બધા એવું કહે છે કે સ્વભાવ આ છે બહુ સારા છે ને એવું બધું બહુ આવે છે રિપ્લેન. સારા હોય તો ભગવાન પ્રિયા આવી રીતે સારા રાખે આપે મિત્રો તો હવે ભીખાતા ને ભાઈ આપણે ઘરે જઈને મિત્રો હવે દવાઈ લેવાઈ ગઈ છે. હવે ઘરે હવે જઈને અમારે ભીખાદાન સમજ થઈ ગયો છે ને હવે યાર વિડીયો શૂટિંગ કરવા અમે ઘરે જઈએ ભીખાદાન દવા પાઈ દઈએ થઈ જાય. સેવા ચાકરી કરીએ છીએ, સેવા ઘરે કરીએ છીએ ને બહાર જઈએ છીએ. શું કરવાનું? અંકિત તો આવી ગયો છે અહીંયા વડાપાઉં ખાવા માટે. તો જુઓ અહીંયા વડાપાઉં લીધું છે બરોબર ને બનાવે છે આ ભાઈ વડાપાઉં મસ્ત મજાના. હવે આપણે રૂપલ રાઈક આવી ગઈ. અમે આવી ગયા છે ઘરે ને મસ્ત મજાનો વિડીયો ઉતારીને આવી ગયા છે બરોબર છે. તો હવે આપણે જવાનું છે પ્રાંદા કેવું નામ છે મને નથી આવડતું. ક્યાં? પ્રાંદા. પ્રાંદા એટલે નામ છે પણ ચામુંડવાના 3 મુખ છે ત્યાં આપણે જવાનું છે ફાઇનલ. તો હવે આપણે ક્યારે જાય ક્યારે નહીં ને ગાડીમાં સલાહ મારે છે ખબર હશે તમને કે ક્યારે આપણે થાય છે તો બનાવે તો જોતા રહેજો તો આવતી ખબર નહીં પડે ને બરોબર છે. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.